દીવમાં એડીએમ તરીકે જતીન ગોયલ સાહેબની નિયુક્તિ। ભૂતકાળમાં એડીએમ તરીકે કામગીરી કરનાર ડોક્ટર વિવેક કુમાર સાહેબને વધારાના ચાર્જ સોંપાયા। દીવમાં 4 વર્ષ સુધી ડેપ્યુટી કલેક્ટર અને એડીએમ તરીકે ફરજ બજાવનાર ડોક્ટર વિવેક કુમાર સાહેબની થોડા સમય પહેલા દમણ બદલી થયેલ। તારીખ 11 માર્ચના સચિવાલયના ઓર્ડર મુજબ ડોક્ટર વિવેક કુમાર સાહેબને વધારાના અનેક ચાર્જ સોંપવામાં આવ્યા અને દીવમાં એડીએમ તરીકે જતીન ગોયલ સાહેબની નિયુક્તિ કરવામાં આવી। ઓર્ડરમાં સાહેબને દીવ જિલ્લા પંચાયતના સીઈઓનો ચાર્જ આપવામાં આવ્યો। ડોક્ટર વિવેક કુમાર સાહેબની કર્તવ્યનિષ્ઠા, સૂઝબૂઝ, કાબેલિયત અને વહીવટી કામ કરવાની નિપુણતાના કારણે પ્રદેશમાં લોકપ્રિયતા મેળવી છે। આજ રોજ દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ સોલંકી, શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉમેશભાઈ બામણિયા અને શ્રી હીરાલાલ ઉકરડાએ ડોક્ટર વિવેક કુમાર સાહેબને રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા।